નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકશાહીના મહાપર્વમાં ઈવીએમ હાઈજેક કરી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરનાર નેતા પુત્રને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને હવે તે પોલીસની હિરાસતમાં છે। આ સંપૂર્ણ જે ઘટના બની છે તે દાહોદ લોકસભા બેઠક સંતરામપુરના પ્રથમપુરાની આ ઘટના બની છે અને જ્યાં નેતા પુત્ર વિજય ભાંભોરે ઈવીએમ મશીન જ હાઈજેક કરી લીધું અને એ પણ પોલિંગ બૂથ પર। એટલે કહેવાય કે સંપૂર્ણ પોલિંગ બૂથ પર જ જાણે કે તેને કબજો કરી લીધો અને ચાલુ મતદાનમાં જ તે ઈવીએમ સાથે છેડછાડ કરવા લાગ્યો। ચૂંટણી અધિકારીઓ તેને રોકતા રહ્યા, પરંતુ તેને ચૂંટણી અધિકારીઓને પણ ગાળો આપી અને આ ગાળો પણ એવી કે તમે સાંભળી પણ ના શકો। નેતા પુત્ર જ્યારે જાણે કે કોઈ નશાની હાલતમાં હશે, કે તો તેને કોઈએ નશો કર્યો હશે, કે તો તેને સત્તાનો નશો હશે। ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર જે રીતેની આ કૃત્ય કર્યું છે તેનાથી લોકશાહી જ શર્મસાર થઈ ગઈ છે। ગુજરાતમાં એક જ તબક્કામાં 26 બેઠકો પર ચૂંટણીના આયોજન એટલા માટે શક્ય છે કે ગુજરાત શાંત પ્રદેશ છે। ગુજરાતમાં ઈવીએમ હાઈજેક જેવી કોઈ ઘટનાઓ થતી નથી। અતિ સંવેદનશીલ જે બૂથ છે ત્યાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થતું હોય છે, પરંતુ આ પ્રકારના નેતાઓના પુત્રો જે રીતે સત્તાના નશામાં ચકનાચૂર થઈને જે રીતેનું કૃત્ય કરી રહ્યા છે તેનાથી ગુજરાતની અસ્મિતા, ગુજરાતની સુરક્ષા, ગુજરાતની શાંતિ આ તમામ વસ્તુને દોડવાનો પ્રયાસ થાય છે। આ નેતાને હાલ પોલીસને ફરિયાદ મળતા તેને ઝડપી પાડ્યો છે અને હાલ તે પોલીસ હિરાસતમાં છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ નેતાઓને આવી હિંમત આવે છે ક્યાંથી? કેવી રીતે આટલી હિંમત થઈ જાય છે કે ચાલુ ચૂંટણીમાં તમે ઈવીએમને હાઈજેક કરી લો અને જે પોલિંગ ઓફિસર છે તેને તમે ગાળો પણ બોલો? આ જે નશો છે, આ સત્તાનો નશો છે, આ જે ખૈરાતમાં મળી ગયેલી જે સત્તાઓ છે તેનો જ આ એક નશો છે। જો મહેનત કરીને, પોસ્ટર ચોંટાડીને અને આંદોલન કરીને જો નેતા બન્યા હોત તો આ પ્રકારનું કૃત્ય કદી ના કરતા। ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની વાત કરીએ તો તેમના જે નેતાઓ હતા તે ખૂબ જ શાલીન હતા। વિપક્ષી પાર્ટીઓ જેમ કે જે તે સમયે સત્તામાં કોંગ્રેસ હતી તેમના પણ મોટા નેતાઓ લાલકૃષ્ણ અડવાણી હોય કે પછી અટલ બિહારી વાજપેયી હોય તેમના તારીફ કરતા હતા, તેમની શાલીનતાની વાતો કરતા હતા। હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ લોકો તારીફ જ કરે છે કે તેઓ પણ ખૂબ શાલીન છે, પરંતુ તેમની જ પાર્ટીના નેતાઓ જે રીતે આ કૃત્ય કરી રહ્યા છે તેનાથી સમગ્ર પાર્ટીને હાલ નીચું જોવાનો વારો આવ્યો છે।